નલિયા ખાતે હિંગળાજ માતાજીનું 49મો પાટોત્સવ યોજાયો। અબડાસા તાલુકાના નલિયા ખાતે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન શ્રી નલિયા ભાનુશાલી મહાજન અંતર્ગત હિંગળાજ માતાજીનો 49મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી, અબડાસા। 49માં હિંગલાજનો નલિયા મુકામે ભવ્ય અને દિવ્ય પાટોત્સવ। માં હિંગલાજ ભાનુશાલી જ્ઞાતિની કુળદેવી અને ક્ષત્રિયોની માં રક્ષણ કરતા દેવી છે। આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર 50 વર્ષ પહેલા 1967માં જ્યારે આનો એક ઠુમરો પાકિસ્તાનથી આવ્યો ત્યારે પૂજનીય મધુસૂદનલાલજી મહારાજને આ ઠુમરો ત્યાં મળ્યો અને આ ઠુમરો મધુસૂદનલાલજી મહારાજે પૂજ્ય વાલદાસજી મહારાજને અર્પણ કર્યો અને પૂજ્ય વાલદાસજી મહારાજને સમાજ સ્ટેશને અર્પણ કરી અને આ જે ઓરિજિનલ ઠુમરો છે એ ઠુમરાને અહીંયા પ્રસ્થાપિત કરવા માટે આદરણીય શ્રી લક્ષ્મીનારાયણ જોશીજીએ આની સ્થાપના કરી છે। ભાનુશાલી જ્ઞાતિનો આગલા વર્ષે આ 50મું વર્ષ દિવ્ય અતિ દિવ્ય અને ભવ્ય ઉત્સવ થાય એ માટે અત્યારથી આપણે આયોજન ચાલુ કરીશું। ક્ષણિક વાત એ છે કે ભારત વર્ષમાં વરસતા ભાનુશાલીઓ અને ખાસ કરીને અબડાસા, કંઠી આ જે ક્ષેત્રીય જે આપણે ભાનુશાલીનો અત્યારે વસવાટ છે તો આપણે આગલા વર્ષે 50મા વર્ષે ભવ્ય અતિ ભવ્ય આયોજન થાય અને માં હિંગલાજની આપણે આરાધના કરીએ, કારણ કે રક્ષણ કરતા કુળદેવીઓ છે। આપણી તિથિઓ પ્રમાણે આપણે બધા આવીએ છીએ વૈશાખ માસમાં આ પંચમના દિવસે અને આ તિથિ એટલે માતાજીનો સ્થાપન દિવસ છે। આપણે સર્વેને આહ્વાન કરી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન અને નલિયા મહાજન વતી બધાને આહ્વાન કરું છું કે આગલા વર્ષે આપણે 50મું વર્ષ એટલે સુવર્ણ મહોત્સવ આપણે ઉજવી અને આ માતાજીને આપણે ખૂબ ખૂબ આરાધના કરી અને દિવ્યોત્સવ મનાવી।